દ્વારકામાં ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાન દ્વારકાધીશ અને રૂકમણીજીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન દ્વારકાધીશની પ્રસંગ મૂર્તિ સાથે દ્વારકાના મુખ્ય માર્ગ પર વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દ્વારકાધીશવાસીઓ પણ જોડાયા હતા। ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીની દ્વારકાથી થોડે દૂર આવેલા રૂકમણી મંદિર પર જાન પહોંચી હતી અને ત્યાં શાસ્ત્રોક્ત લગ્ન વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતા। લગ્ન વિધિ દરમિયાન યજમાન પરિવાર દ્વારા કન્યાદાન વિધિ અને ફેરા વિધિ પણ કરવામાં આવી હતી। કહેવાય છે કે ભગવાનના મુખ્ય પટરાણી માતા રૂકમણીને મનાવવામાં આવે છે। ભગવાન દ્વારકાધીશજીએ દ્વારકામાં જ રૂકમણીજી સાથે લગ્ન કર્યા હતા। રૂકમિણી વિવાહ મહામહોત્સવ વિદર્ભ કૌંડિનપુર થી ભીષ્મકની કન્યા રૂકમિણીનું હરણ કરી ભગવાન દ્વારકા લાવ્યા અને દ્વારકામાં આવી જાદવ કુલની જાન અને માધવપુરનો માંડવો અહીં આવી અને ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થયા। એ પરંપરા 5000 વર્ષથી પણ વધુ વર્ષોથી દ્વારકામાં ઉજવાતી રહી છે। આજે આ રૂક્ષ્મણી વિવાહનો મહામહોત્સવ છે।